પીએમ મોદીના વડોદરા પ્રવાસ પૂર્વે તંત્ર એલર્ટ. મેગા સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું. વડોદરા શહેરમાં વડાપ્રધાનના આગમન પૂર્વે પાલિકા દ્વારા વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. સરદાર ધામમાં ઉદ્ઘાટન પ્રસંગે શહેરમાં અનેક વીઆઈપી મહેમાનોના આગમનને ધ્યાનમાં રાખીને સ્વચ્છતા અભિયાનને ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત આજે પૂર્વ ઝોન વિસ્તારમાં ગેંડા સર્કલથી ગોલ્ડન ચોકડી સુધી વિશેષ સફાઈ કાર્યક્રમ હાથ ધરાયો. વન વોર્ડ વન રોડ અભિયાન હેઠળ માર્ગો, ફૂટપાથ, ડ્રેનેજ અને આસપાસના વિસ્તારોની સૂચિત રીતે સફાઈ કરવામાં આવી. આ અભિયાનમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિત પાલિકાના તમામ અધિકારીઓ, કર્મચારીઓ જોડાયા હતા. સાથે સ્કૂલોના ફ્રન્ટલાઇન વોરિયર્સ અને સ્થાનિક નાગરિકોએ પણ સક્રિય ભાગ ભજવ્યો, જેનાથી સ્વચ્છતા માટેની જનજાગૃતિ વધુ મજબૂત બની છે. પાલિકા દ્વારા શહેરના તમામ ઝોનમાં આ પ્રકારના અભિયાન આયોજિત કરી રહ્યા છે અને નાગરિકોને પણ સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. શહેરને સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવવા માટે આ પ્રયત્નો મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. અભિયાન અંતર્ગત જે કામગીરી કરવામાં આવ્યું એમાં લગભગ આપ જાણો છો કે 2 મહિનાથી સળંગ અમે અલગ અલગ જગ્યામાંથી અલગ અલગ રોડ્સમાં કામગીરી કરવામાં આવી રહ્યા છે. વેસ્ટ ઝોન, ઈસ્ટ ઝોન, નોર્થ ઝોન, સાઉથ ઝોનમાં આવા કામ કરીને જ આવી રહ્યા છે. આજે અમે વન ડે વન રોડમાં ગદા સર્કલ ટુ ગોલ્ડન ચોકડીનું લાઈન લીધા છે. કાલે વેસ્ટ ઝોન અને સાઉથ ઝોનમાં પણ કરવાના છે. એટલે વન ડે વન રોડ કેમ્પેન અંતર્ગત જે ઓલમોસ્ટ 100 ડેઝની આજુબાજુ અમે કમ્પ્લીટ કરી ચૂક્યા છે. એ કામને આગળ દબાવતા આજના કામગીરી કરવાના છે. સારું છે કે આજે ઈસ્ટ ઝોન અને નોર્થ ઝોનના પબ્લિક પણ આપણા સાથે જોડ્યા છે. પબ્લિક સાથે સાથે સ્કૂલના સીનિંગ ઇકો વોરિયર્સ પણ આપણા સાથે જોડ્યા છે. એટલે આપણે સાથે મળીને કરીશું. બહુ સારું મેસેજ છે કે વન ડે વન રોડ કેમ્પેન ધીરે ધીરે અત્યારે એક મોમેન્ટમ પકડી રહ્યા છે. પબ્લિક જોડી રહ્યા છે આપણી સાથે. એટલે સિટીને સ્વચ્છ બનાવવા માટે ફક્ત બીએમસી નહીં, સામાજિક કાર્યકર્તાઓ, સોસાયટી, સ્કૂલ્સના ઇકો વોરિયર્સ, કોલેજના ઇકો વોરિયર્સ, લોકો અને બીએમસીના સ્ટાફ અને મીડિયાના મિત્રો પણ બહુ સાથ સહકાર સારું આપી રહ્યા છે. આ પણ પબ્લિક સુધી આ મેસેજ લઈ જઈ રહ્યા છો. એટલે આમને પણ ખાસ આભારી છે. આજે નોર્થ અને ઈસ્ટ ઝોનમાં જે કામગીરી કરી રહ્યા છે એ પણ પબ્લિક સુધી મેસેજ લઈ જજો. અને આશા રાખીએ કે આ કેમ્પેનનાથી વડોદરા શહેર પણ સ્વચ્છ રહે, ગુજરાત સ્વચ્છ થઈ જાય અને આખા દેશ